ગુજરાતી વ્યાકરણના મહત્વના પ્રશ્નો. પ્રશ્ન 1. સ્વર એટલે શું? ગુજરાતી ભાષામાં કેટલા સ્વર છે? જવાબ. જે ધ્વનિઓનો કોઈપણ બીજા ધ્વનિની સહાય વિના ઉચ્ચાર થઈ શકે તે સ્વર કહેવાય. ગુજરાતી ભાષામાં 11 સ્વર છે. પ્રશ્ન 2. વ્યંજન કોને કહેવાય? ગુજરાતી ભાષામાં કેટલા વ્યંજન છે? જવાબ. જે અક્ષરનો ઉચ્ચાર કરવામાં સ્વરની મેળવણી કરવી પડે છે, એટલે કે સ્વરની મેળવણી કર્યા પછી જે સહેલાઈથી બોલી શકાય તે વ્યંજન કહેવાય. ગુજરાતી ભાષામાં 34 વ્યંજન છે. પ્રશ્ન 3. સ્વરના મુખ્ય પ્રકાર કેટલા છે? કયા કયા? જવાબ. સ્વરના મુખ્ય 2 પ્રકાર છે. 1. હસ્વ સ્વર અને 2. દીર્ઘ સ્વર. પ્રશ્ન 4. સ્પર્શ વ્યંજન એટલે શું? સ્પર્શ વ્યંજનના 5 ઉદાહરણ આપો. જવાબ. જે અક્ષરનું ઉચ્ચારણ કરતી વખતે જીભ મોંના જુદા જુદા ભાગોને સ્પર્શે છે તેને સ્પર્શ વ્યંજન કહે છે. જેમ કે ક, ખ, ગ, ચ, છ, જ વગેરે. પ્રશ્ન 5. ગુજરાતી ભાષામાં કેટલા અનુનાસિકો છે? કયા કયા? જવાબ. ગુજરાતી ભાષામાં 5 અનુનાસિકો છે. અંગ, અંજ, અણ, ન અને મ. પ્રશ્ન 6. સમાસ કોને કહે છે? જવાબ. જુદા જુદા અર્થવાળા 2 કે તેથી વધુ શબ્દો જોડાઈને નવા અર્થવાળો એક શબ્દ બને છે તેને સમાસ કહેવામાં આવે છે. પ્રશ્ન 7. દ્વંદ્વ સમાસના પ્રકાર કેટલા છે? કયા કયા? જવાબ. દ્વંદ્વ સમાસના 4 પ્રકાર છે. 1. સમુચ્ચય દ્વંદ્વ, 2. વૈકલ્પિક દ્વંદ્વ, 3. ઇતરેતર દ્વંદ્વ, 4. સમાહાર દ્વંદ્વ. પ્રશ્ન 8. સંયુક્ત વાક્ય કોને કહે છે? જવાબ. જ્યારે 2 કે તેથી વધુ મુખ્ય વાક્યો વિવિધ સંયોજકોથી જોડાયા હોય તો તેવી રચનાને સંયુક્ત. પ્રશ્ન 9. સંકુલ વાક્ય કોને કહે છે? જવાબ. જેમાં એક મુખ્ય વાક્ય અને એકથી વધુ ગૌણ વાક્ય હોય તેને મિશ્ર અથવા સંકુલ વાક્ય કહેવાય. પ્રશ્ન 10. સંધિ એટલે શું? સંધિના કેટલા પ્રકાર છે? જવાબ. જ્યારે 2 ધ્વનિઓ એકબીજા સાથે જોડાય ત્યારે તેમના સ્વર વ્યંજનમાં જે પરિવર્તન આવે તેને સંધિ કહેવામાં આવે છે. સંધિના 3 પ્રકાર પડે છે. 1. સ્વર સંધિ, 2. વ્યંજન સંધિ, 3. વિસર્ગ સંધિ.